ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે, જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે, જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું, વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે, એવા આપણા સૌના અને અમારા નેતા આદરણીય ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી, અંગ્રેજી માનસિકતાથી, અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય, ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય, લૂંટ કરે તો પણ જેલમાંથી છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને છેડતી કરે તો પણ ટૂંકા ગાળામાં છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને 2000 કરોડનું મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે. ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ, કોર્ટ, જેલ કશું જ કંઈ એને રોકતું નથી. પણ ચૈતરભાઈ વસાવા જો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે, દાહોદમાં ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે, છોટાઉદેપુરનું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે, અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે, શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે, આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે, તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે. અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને યેન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે. પણ એમ દંડાના જોરે, સત્તાના જોરે જો અવાજ દબાઈ જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો. દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં.